ગાઈસ કેમ છો બધા મજામાં? તો આપણે આજે બનાવવાનું છે કઢીનું શાક. કઢિયું એટલે કર્યુંનું શાક. પહેલાં બધા માણસો બનાવતા હતા પહેલાંના જમાનામાં. અને આપણે પહેલાં મરચાં તર લઈએ. કર્યુંનું શાક કઈ બનાવતા કાંઈ હે ને તો અહીંયા સેવ કે એવું કંઈ મળતું નહીં, ગાંઠિયા કે ત્યારે બધાએ બનાવતા. એટલે સીધું ચણા લોટ બાંધી અને છાશ વઘારીને એમાં કર્યું પાડી નાખે એવી રીતના. તો આપણે જે અહીં તેલ મૂકી દીધું હતું, એમાં રાઈ, જીરું, હિંગ અને લીલા મરચાં નાખી દીધા, લીમડો એવું નાખીને આપણે વઘાર કરવાનો છે. ત્યાર પછી આપણે એમાં ડુંગળી નાખી દીધી. ડુંગળીની મેં પેસ્ટ કરી નાખી હતી. ડુંગળીની પેસ્ટ નાખી અને આપણે એને થોડીક વાર ઉકળવા દઈશું. ડુંગળી પછી આપણે થોડીક એમાં ટામેટાં, 2 ટામેટાની એ પેસ્ટ કરી અને નાખી દીધી હતી. તો આ થોડુંક ઉકળી ગયું ત્યાર પછી આપણે એમાં હળદર, મીઠું, રૂટિંગ જે મસાલા હોય એ આપણે નાખી દેવાના છે. હળદર ને મીઠું બે જ નાખ્યું છે. પછી આપણે એમાં લસણવાળી ચટણી નાખવાની છે. તો 2 મોટી ચમચી મેં અહીંયા નાખી હતી લસણવાળી ચટણી, કારણ કે આ તો તીખું જેમ હોય એમ જ સારું લાગે, એટલે આપણે વધારે તીખું કરવાનું છે ને એટલા માટે 2 ચમચી નાખી, 2 મોટી ચમચી કરીને લસણવાળી ચટણી નાખી. અને ત્યાર પછી આપણે સરસ એને ચડવા દીધું હતું. જો તેલ ઉપર આવી ગયું ત્યાં સુધી પછી આપણે જો આ ખાટી છાશ ને એકદમ ખાટી ને એકદમ ઘાટી છે, તો આ છાશ આપણે એમાં ખાટી જ લેવાની હોય. પછી આ છાશ લઈ અને આપણે એમાં છાશ ઉમેરી દેવું. આ બધું ચડી ગયું છે, ગ્રેવી જેવું એકદમ બની ગયું છે, એટલે આપણે એમાં હવે છાશ ઉમેરી દેવું. પહેલાંના લોકો કંઈ ગ્રેવી કે એવું કરતા નહીં, પણ હવે આપણે ગ્રેવી ને એવું કરી થોડુંક સરસ ઘાટું ને એવું બને. એટલે તો ચા મસ્ત જો ઉકળે છે, એકદમ ધૂપકી પડી ગઈ છે એવું કહેતા પહેલાં, કે ધૂપકી પડે ને તો અહીંયામાં આપણે કર્યું પાડવાની. તો જો એકદમ ઉકળે ને ત્યાં સુધીમાં આપણે છે ને શેણાનો લોટ બાંધી નાખીશું. તો મેં શેણાનો લોટ લઈ લીધો છે, એમાં હળદર અને મીઠું એ નાખી અને આપણે છે ને લોટ બાંધી લેવાનો છે. બહુ કઠણ નહીં, બહુ ઢીલો નહીં, એવો લોટ આપણે બાંધવાનો છે. એમાંય આપણે છાશ નાખી હતી. છાશ નાખીને જ લોટ બાંધ્યો હતો, કારણ કે આપણે ખાટું બહુ ભાવે એટલા માટે. અને ખાટી છાશ બહુ સરસ હતી, એટલે પછી હું પાણીથી લોટ નથી બાંધવો છાશથી, બાકી પાણીથી બાંધી શકીએ. તો જો આપણે લોટ બાંધી જો આપણો લોટ થઈ ગયો છે તૈયાર. અને હવે આપણે જો આ ઉકળતી શાક છે ને એમાં આપણે સેવ પાડી નાખીશું. સેવ નહીં, કર્યું કહેવાય, એટલે કટકા કટકા જેટલી જ હોય એ પડશે. આ રીતનો જાર લઈને એમાં આપણે કર્યું પાડી નાખીશું અને પછી એને સારી ઘણી ઉકળવા દેવું. બધો લોટ બાંધ્યો તેને બધી આપણે કર્યું પડાઈ ગઈ છે, જુઓ તમે. અને સરસ ઉકળી ગયું પછી આપણે એમાં ધાણા ભાજી નાખી દેવાની છે. અને પછી આપણે જો કેવો મસ્ત કલર આવી ગયો છે. અને હવે આપણે એને બંધ કરી દેવું ગેસ, ને આપણું છે ને કર્યુંનું શાક બનીને થઈ ગયું છે તૈયાર. તો આપણે એક વાટકામ કાઢી લેવું પીરસવા માટે. અને એને ભેગો છે ને આપણે બાજરાનો રોટલો અને મરચાં, કર્યુંનું શાક, પાપડ ને એવું બધું હોય ને તો બહુ મજા આવે. છાશ તો જો આપણું કર્યુંનું શાક બનીને થઈ ગયું છે તૈયાર. મરચાં સાંજ હતી એટલે આપણે દૂધે હતું,